મિત્રો, લાસ્ટ સેશનમાં જે આપણે ચેતાતંત્ર વિશે જોયું, આગળ આપણે જોઈએ અનુકંપી ચેતાતંત્ર, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. એનું કાર્ય શું છે? પરાનુકંપી ચેતાતંત્ર. હવે આગળ જો હું તમને ચર્ચા કરું તો અનુકંપી ચેતાઓ અને પરાનુકંપી ચાલક ચેતાઓ જે છે એના દ્વારા રચાતું જે તંત્ર છે એને અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર કહેવાય. પહેલી વસ્તુ કે આપણા શરીરમાં કયું ચેતાતંત્ર ચાલુ હશે? તો કે બેમાંથી કોઈ પણ એક ચેતાતંત્ર સામાન્ય રીતે ચાલુ હોય. બંને ચેતાતંત્ર ચાલુ હોતા નથી. તો હું લખું છું, ધ્યાન આપજો કે શરીરમાં સામાન્ય રીતે બેમાંથી કોઈ એક ચેતાતંત્ર શરૂ હોય છે, પરંતુ ક્યારે કયું ચેતાતંત્ર એ આપણે જોઈએ. તો તમને લગભગ ખ્યાલ જ છે કે જ્યારે ઇમરજન્સી કન્ડિશન હોય, ઇમરજન્સી કન્ડિશન અથવા તો આપણે લડો યા ભાગોની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અથવા તો જેને આપણે મરો યા મારો પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે અનુકંપી ચેતાતંત્ર સક્રિય હોય છે. જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર સામાન્ય પરિસ્થિતિમાં સક્રિય હોય છે, સામાન્ય પરિસ્થિતિમાં સક્રિય હોય છે. એટલે કે જ્યારે ઇમરજન્સી પરિસ્થિતિ આવે છે ત્યારે શરીરમાં બધી જ અનુકંપી ચાલક ચેતા સક્રિય થાય અને જ્યારે નોર્મલ પરિસ્થિતિમાં આપણે હોઈએ છીએ ત્યારે શરીરમાં બધી જ પરાનુકંપી ચાલક ચેતા સક્રિય હોય છે. અત્યારે તમે બધા શાંતિથી નિરાતે વિડીયો જોઈ રહ્યા છો, મીન્સ કે આ એક નોર્મલ સ્થિતિ છે. તો આવી સ્થિતિમાં તમારા બધા જ અરેખિત સ્નાયુઓ અને હૃદયના સ્નાયુઓ છે એમાં પરાનુકંપી ચેતા સક્રિય છે. જો હમણાં તમે બેઠા છો, અહીંયા ભૂકંપ આવે કે સાપ નીકળે અથવા તો કોઈ પણ બીક લાગે તો એવા કિસ્સામાં અનુકંપી સિસ્ટમ સક્રિય થાય. ચાલો હવે જોવાનું છે એવું કે અનુકંપી ચેતાતંત્ર અથવા તો અનુકંપી ચાલક ચેતાઓ સ્નાયુનું સંકોચન વધારે કે ઘટાડે? તો તમે કહેશો ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ એ કહે કે વધારે, પણ એવું નથી. અનુકંપી ચેતા શું કરે? તો અનુકંપી ચાલક ચેતા અથવા અનુકંપી ચેતાતંત્ર ઇમરજન્સીમાં જે સારું તે કરે. અનુકંપી ચેતાતંત્ર સ્નાયુનું સંકોચન વધારે જ એવું નથી, જે સારું તે કરે. હવે હું સમજાવું તમને. જો આપણે એક ઇમરજન્સી કન્ડિશન વિચારી લઈએ. એક્ઝામ્પલ તરીકે આ એક રોડ છે જેમાં એક વ્યક્તિ ઊભો છે. આ એક વ્યક્તિ રેડી. આગળ એક મોટી ટનલ છે. આ કન્ટિન્યુઅસ રોડ છે. આ મોટી ટનલ ને મીન્સ કે ટનલ હોય એટલે અંદર અંધારું હોય. આ છે મોટો પથ્થર. હવે આ વ્યક્તિ જે છે એ અચાનક એક સિંહની ગર્જના સાંભળે છે. આ સિંહ, વિચારી લેજો, આ છે સિંહ. તો આ વ્યક્તિ અચાનક સિંહની ગર્જના સાંભળે તો આ વ્યક્તિની અંદર ઇમરજન્સી કન્ડિશન આવી કહેવાય.
તો અચાનક આ વ્યક્તિની અંદર શું સ્ટાર્ટ થાય ખબર તમને? અનુકંપી તંત્ર. હવે અનુકંપી તંત્ર શું કરે? ચાલો, તો જેટલા પણ અરેખિત અને હદ સ્નાયુ છે એની ચર્ચા કરવાની છે. તો પહેલાં હું ચર્ચા કરીશ હાર્ટ રેટ, અનુકંપી તંત્ર. તો હાર્ટ રેટ છે એમાં શું થાય? વધારો થાય. અનુકંપી તંત્ર સક્રિય થાય તો હદ સ્નાયુનું સંકોચન વધે. હાર્ટ રેટ શું કામ વધે છે ખબર તમને? હાર્ટ રેટ વધે ને તો બ્લડ પ્રેશર વધે. બ્લડ પ્રેશર વધે ને તો ઝડપથી ઓક્સિજન ડિલિવર થાય કોષોને. ઝડપથી ઓક્સિજન મળે ખાસ કરીને આપણા સ્નાયુઓને તો ઝડપથી એટીપી ઉત્પન્ન થાય, ને ઝડપથી એટીપી ઉત્પન્ન થાય તો ઝડપથી આપણે સિંહથી ભાગી શકીએ. ચાલો, બીજી બાજુ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયામાં વધારો થાય. શ્વાસ ઉચ્છ્વાસ માટે ઉરોદર પટલના સ્નાયુઓ જવાબદાર છે. તો એ અનુકંપી તંત્ર એક્ટિવેટ થાય તો ઉરોદર પટલના સ્નાયુનું સંકોચન વિકોચન વધે. શું કામ? આ શા માટે ઇમરજન્સીમાં જરૂરી છે? આ એટલા માટે જરૂરી છે કે ઝડપથી શ્વાસ ઉચ્છ્વાસ થાય તો ઝડપથી ઓક્સિજન અંદર આવે. બીજી બાજુ એ બ્લડ પ્રેશર વધુ છે તો ઝડપથી ઓક્સિજન ડિલિવર થાય. ચાલો આગળ જોઈએ. તો ઝડપથી આ વ્યક્તિ દોડી શકે. ઝડપથી ઓક્સિજન ડિલિવર થાય તો ઝડપથી આ વ્યક્તિ દોડી શકે. આગળ આંખની કીકી. આંખની જે કીકી છે એમાં કયા સ્નાયુ હોય? અરેખિત સ્નાયુ હોય. તો આંખની કીકી જે છે એનો વ્યાસ વધે. એટલે કે આ સ્નાયુ છે એનું વિકોચન થાય, આનું સંકોચન. શું કામ કીકીનો વ્યાસ વધે? તો કે આપણને ખ્યાલ હોય કે ધારો કે આપણે થિયેટરમાં જઈ અને પિક્ચર ચાલુ થઈ ગયું હોય તો અંધારું હોય, તો સીધા જ બહાર પ્રકાશમાંથી આપણે પ્રવેશીએ તો આપણને કંઈ દેખાતું નથી. એનું કારણ શું? કે બહાર જ્યારે તડકામાં હતા ત્યારે કીકીનો વ્યાસ ઓછો હતો, જેથી ઓછો પ્રકાશ, ઓછી તીવ્રતાવાળો પ્રકાશ અંદર પહોંચે અને ડેમેજ ન થાય. હવે અચાનક અંધારામાં જઈએ છીએ તો કીકીનો વ્યાસ બહુ ઓછો છે અને અંધારામાં પ્રકાશ બહુ ઓછો છે એટલે આપણને દેખાતું નથી. પરંતુ 2-3 મિનિટ થાય એટલે કીકીનો વ્યાસ ઓટોમેટિકલી જેને કહેવાય વધી જાય અને પછી આપણને અંધારામાં સહેજ આપણને ઝાંખું દેખાવાની શરૂઆત થાય. તો અનુકંપી સિસ્ટમ તમારી જો એક્ટિવેટ થઈ હોય ને તો ત્યારે ને ત્યારે કીકી છે એનો વ્યાસ વધે. એટલે કે આ વ્યક્તિ દોડતો જો ટનલમાં પ્રવેશે છે કે જ્યાં અંધારું છે, બહાર અહીંયા તડકો છે, તો પણ આ વ્યક્તિને પથ્થર જે પડેલો છે એ દેખાશે. એટલે કે અનુકંપી સિસ્ટમ આંખની કીકી છે એનો વ્યાસ વધારી દે. ચાલો આગળ જોઈએ. મેં શું કીધું કે અનુકંપી ચેતાતંત્ર દરેક સ્નાયુનું સંકોચન વધારે એવું નથી. જો આનું વિકોચન કર્યું અથવા તો અનુકંપી તંત્ર ઇમરજન્સીમાં જે સારું તે કરે. તો હવે ઇમરજન્સી કન્ડિશનની અંદર પાચનની કોઈ જરૂર હોતી નથી. તો પાચન તંત્ર અથવા તો હું જઠરની વાત કરું ને તો જઠર છે ને એનું સંકોચન ઘટે, અથવા આંતરડું જે છે એનું સંકોચન ઘટે. અથવા પાચક રસ જે છે, એનો સ્ત્રાવ ઘટે. પણ અપવાદ રૂપે જઠરમાંથી જે HCl ઉત્પન્ન થાય છે, આ HClનું પ્રમાણ વધે. શા માટે સમજાવું? હવે આપણે જંગલમાં ખોવાઈ ગયા, બીક લાગે એટલી અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય. આપણને બીક લાગે, તમે બેઠા હોય ખુરશીમાં અને તમને કોઈ વસ્તુથી બીક લાગે, ધારો કે બોર્ડનો વિદ્યાર્થી જે બેઠો છે કોમ્પ્યુટરની સ્ક્રીન સામે, પોતાનું રિઝલ્ટ આવવાની તૈયારીમાં છે, તો એ ત્યારે બીકમાં હોય, ગભરામણમાં હોય, એટલે અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ હોય. હવે ધારો કે તમે જંગલમાં ખોવાઈ ગયા, એટલે એ બીક જેવો જ, ડર જેવો જ માહોલ હોય અને તમને જે ખાવાનું મળે છે એ તમે ખાઈ લ્યો છો. તો કુદરતની આ કમાલ છે કે અનુકંપી સિસ્ટમ HClનો સ્ત્રાવ એટલા માટે વધારે છે કે તમે ધારો કે ક્યાંય ખોવાઈ ગયા, તમે ગમે તે વસ્તુ ખાઈ જાઓ છો, ધોયેલી નથી, સાફ નથી, તો જઠરમાં HClનું પ્રમાણ વધુ હશે તો તમે જે ખોરાક ખાધો છે એની અંદર જે સૂક્ષ્મજીવ છે એ મરી જશે. એટલે અનુકંપી સિસ્ટમ તમને બચાવવા માટે એક કુદરતની દેન છે, સિસ્ટમ છે કે કોઈ પણ ઇમરજન્સી કન્ડિશન છે એનો તમે સામનો કરી શકો. હવે ઇમરજન્સી કન્ડિશન એટલે બીક લાગવી, એ તમે સમજી ગયા, ભૂકંપ આવે, સાપની બીક લાગવી. પણ ખાલી એને જ ન કહેવાય. આપણે આમ દોડતા હોય ને, ભલે આપણે જોગિંગ કરતા હોય ને દોડતા હોય ને, તો એ આપણા શરીર માટે ઇમરજન્સી કન્ડિશન જ છે. ટૂંકમાં શરીર પાસેથી આઉટપુટ લેવું હોય
તો એ ઇમરજન્સી કન્ડિશન કહેવાય. આપણે દોડીએ તો હાફ ચડી જાય. શું કામ? તો કે દોડવા માંડીએ એટલે અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ વધે. જો હું તમને બેસ્ટ રીતે સમજાવું, મેં શું કીધું કે અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો આંખની કીકીનો વ્યાસ વધે, ઝડપથી દેખાય. હવે તમે 10 લોકો પિક્ચર જોવા ગયા હોય અને 5 મિનિટ લેટ છો એટલે અંદર લાઇટ બંધ થઈ ગઈ. હવે 10માંથી 2 વ્યક્તિ થિયેટરમાં દોડીને જાય છે, મીન્સ કે એનું અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ છે એટલે આંખની કીકીનો વ્યાસ વધુ હોય. જ્યારે બાકીના 8 લોકો ધીમે ધીમે જાય છે, મીન્સ કે એમાં પરાનુકંપી સિસ્ટમ એક્ટિવેટ હોય. તો જે 2 વ્યક્તિ દોડીને જાય છે કે જેની અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ છે તો એની આંખની કીકીનો વ્યાસ કેવો હોય? વધુ. તો એ 2 વ્યક્તિ જેવા થિયેટરમાં પ્રવેશ છે ને એટલે એને તો દેખાશે જ પરફેક્ટલી. બાકીના જે 8 લોકો જે નોર્મલી ધીમે ધીમે પ્રવેશેલા કે જેની અંદર પરાનુકંપી સિસ્ટમ એક્ટિવેટ હતી તો એ લોકોને દેખાવામાં તકલીફ પડે ને થોડીક વાર પછી દેખાશે. ચાલો, આની સામે પરાનુકંપી સિસ્ટમ જે છે એ શું કરે? તો કે નોર્મલ પરિસ્થિતિમાં જે સારું નહીં કરે તો નોર્મલ પરિસ્થિતિમાં ધબકારા કેવા હોવા જોઈએ? ઓછા, પ્રેશર ઓછું, મીન્સ કે મેન્ટેન, શ્વાસોચ્છ્વાસ રેગ્યુલર, કીકીનો વ્યાસ ઓછો અથવા તો સંકોચન થાય. આપણે ડિટેલમાં ભણશું કે જંતુનાશક દવાઓ પરાનુકંપી સિસ્ટમને ઉત્તેજે જેથી આંખની કીકી છે ને હાવ સંકોચાઈ ગયું. તમે ઘણીવાર જોયું હોય તો જે વ્યક્તિએ ઝેર પીધું હોય ને તો એ વ્યક્તિને ડૉક્ટર છે ને એની આંખ તપાસે, એના ઉપર આમ શેયડો મારે એટલે જોવે કે આંખની કીકીનો વ્યાસ હાવ આમ થઈ ગયો છે. જેમ પરાનુકંપી સિસ્ટમ વધુ ને વધુ એક્ટિવ થતી જાય ને એમ આંખની કીકીનો વ્યાસ હાવ ઘટતો જાય. એટલે ઝેરનું અસર જો ઝાઝી થઈ ગઈ હોય તો આંખની કીકીનો વ્યાસ હાવ ઓછો થઈ જાય. એટલે ડૉક્ટરને સીધી ખબર પડી જાય કે આને ઝેરની અસર વધારે થઈ છે. તો આવી વ્યક્તિના ધબકારા કેવા હશે? બહુ ઓછા હોય. જેમ આંખની કીકીનો વ્યાસ હાવ ઓછો એમ એના ધબકારા ઓછા હોય. પરાનુકંપી સિસ્ટમ ઓવર એક્ટિવ થાય એટલું થાય. પણ નોર્મલ પરિસ્થિતિની અંદર પાચન કેવું હોવું જોઈએ? અચ્છા, તમને હું આ વસ્તુ કહેતા રહી ગયો કે ઇમરજન્સી કન્ડિશનમાં પાચનની શા માટે જરૂર નથી? તો કે પાચન છે ને એમાં આ બધાનું સંકોચન થાય ને સંકોચન થાય એટલે ઉર્જા વપરાય. તો આ ઉર્જા ઇમરજન્સી દરમિયાન પાચનમાં વપરાવી જરૂરી નથી. ભાગવામાં, દોડવામાં કે જે પરિસ્થિતિ છે એનો સામનો કરવા માટે એ ઉર્જા બચાવી રાખવી જરૂરી છે. એટલા માટે આ બધી એક્ટિવિટી સ્ટોપ થાય અથવા ઘટી જાય, સ્ટોપ કરતાં ઘટી જાય. જ્યારે નોર્મલ પરિસ્થિતિમાં પરાનુકંપી સિસ્ટમ આ બધી એક્ટિવિટીને વધારે એટલે કે જઠરનું સંકોચન વધારે, આંતરડાનું સંકોચન વધારે, પાચકરસનું પ્રમાણ વધારે. એક અપવાદ છે કે HCl છે ને તે પરાનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો પણ વધે અને અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો પણ વધે. બંને કિસ્સામાં એનું પ્રમાણ વધે. તો મિત્રો મેં એટલું જ સમજાવ્યું કે અનુકંપી ચેતાતંત્ર મીન્સ કે અનુકંપી ચાલક ચેતાઓ જે આપણા અરેખિત અને હદ સ્નાયુમાં જે છે બેમાંથી કોઈ પણ એક જ સિસ્ટમ એક્ટિવેટ હોય છે. અનુકંપી ચેતાતંત્ર સ્નાયુનું સંકોચન વધારતી નથી, મીન્સ કે દરેક પ્રકારના અરેખિત સ્નાયુનું સંકોચન વધારતી નથી, પરંતુ ઇમરજન્સીમાં જે સારું એવું એ કરે. એવી રીતે પરાનુકંપી તંત્ર જે છે એ નોર્મલ પરિસ્થિતિમાં શું સારું એવું એ કરે. તો આપણે વિવિધ એક્ઝામ્પલ જોયા કે ઇમરજન્સીમાં હાર્ટ રેટ વધુ હોવા જરૂરી છે, બ્લડ પ્રેશર વધુ હોવું જરૂરી છે, શ્વાસોચ્છ્વાસ, કીકીનો વ્યાસ વધવો ઇમરજન્સીમાં જરૂરી છે. તો આ એનું વિરુદ્ધ કરે છે. એવી રીતે ઇમરજન્સીમાં પાચનની જરૂર નથી તો આ ઘટે છે, નોર્મલમાં પાચનની જરૂર છે તો આ વધે છે. સિમ્પલ. તો ફરીથી આ જ ટોપિક અનુકંપી શું છે, પરાનુકંપી શું છે એની સાથે ફરીથી આવતા સેશનમાં મળીશું.